મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સવારમાં નવા એક વિડીયોમાં તમારું સ્વાગત છે। મસ્ત મજાનું જો ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે। મસ્ત મજાનું જો પશુ પક્ષી કિલોલ કરે છે। વાતાવરણની વાત કરી તો ભાઈ નેક્સ્ટ લેવલ, કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે। અને અહીંયા થઈ ગયો અમારો તંભાઈ સીધ જવું ફૂલ તૈયારી साइकल लई के मूकी जाओ। साइकल लईने जवानी मजा आवे को मूकी जातो तई बजावती साइकल लईने जवानी मजा। बाप रे वाह। એટલે સવારમાં જો ભાઈ 5 વાગે આજ તો 2026 નો ચોમાસાનો વરસાદ મુહૂર્ત કરી ગયો છે। સાટા થોડાક આવ્યા હતા ઝરમર 5 વાગે વહેલા। आज तो भाई मस्त मजानो तड़को निकली गयो है। वादरा हवार में घड़ी था वेला अटाणे वागी गया से 7। अमर जानवी बेन जो वहाँ गेटे बैठी है, गेटे वही गया हमणा जो ज्यां बैठी है। आगे गाड़ी आवशे ने अहींयाथी डायरेक्ट बेसी जाए। अहींया गेटे वही जवानुं रोज। अहींया गेटे थी लई जाए અને गेटेથી પાછું गेटे उतारी दी। तो मांडवी मस्त मजानी है ने निकरती आवे है, जे આપણે દેખાતી નથી બહુ। ઓલી બાજુ દેખાય છે, આમ આ બાજુ નથી દેખાતી। આપણે પછી આટો મારવા જાવું તો જો આપણે હે ને ઢોર બોરને હે ને ફેરવી લીધા। ઢોરને ફેરવીને જે છે ને નાસ્તા પાણી ને એવું બધું બાકી છે। આપણે નાસ્તા પાણી કરી લઈએ। ધમા तारे थाड़ा हाथे जवानुं होय ने गाम क्या सेटू छे। हवे आपणे गाम छे ने 12 किलोमीटर थाय खाली अहींथी केटલું जे आपणा ऊंचा લીમડાનો बगीचो देखाय ने ई बगीचानी खाली पाछळ गाम आवी गयुं हता। એટલે ई बगीचानो बगीचो है ने એટલે आपणे गाम नथी देखातुं। અહીંથી गाम देखाय बહુ કાંઈ આઘું નથી, नजीक ज छे। तो नास्ता पाणी कर लीधा तो अमे कर ली नास्तो। तो वहाँ जानू है ने जानू आगळ त्यां थोड़ोक ऊभो रहे घड़ीक वार। जानू बेसी जाए ने गाड़ी में ता लगे निकळवुं होय तो निकळ। हारुं हाल अमे नास्तो पाणी कर लई। तो अहींया नास्ता पाणीनुं कंईक प्रोग्राम हाले है। भूरीए तो लगभग खाई लीधुं छे केम के भूखी बहु थाय का। जय श्री कृष्ण। गर्मी कितनी बहुत है, जोरदार जोरदार गर्मी है। बाहर खोल नाखीए तो कई पवन बोन आवे। आ बधाय छे ने आमां सोयाबीन वाववानुं छे बधायने, केम के सोयाबीन है ने आगतर बहु न वावे अहींया। પડતર બધાય વરસાદની રાહે છે બધાય। તો એકવાર વાવણી વરસાદ કરી જાય ને તો કંઈક માણસોને મજા આવે। તો આપણે હાલો નાસ્તા પાણી કરી લઈએ। તો મસ્ત મજાની જાણે ભૂરીએ છે ને કેરી મોળી નાખી છે, સુધારી નાખી, અને મગનું શાક એવું કંઈક છે નાસ્તા પાણીમાં। અને મને ભાઈ છે ને અત્યારમાં છે ને કેરી કે ઘી ગોળ કે આ તે અમુક વસ્તુ શાક હોય ને અટલના પરમાં શાક ને રોટલી મજા આવે ને એવી બેસ્ટ મને કોઈ વસ્તુમાં મજા ન આવે નાસ્તામાં। શાક ને રોટલી હોય તો બહુ મજા આવે। તો એક કોઈ બધી મૂકી દેવાની। અમારે ભૂલીને છે ને એની વાત જ ન થાય કા તારી થાય વાત। हाँ रोटली हमारा तो भाई है ने केरी ज्यारनी चालू थई ने रोटली तो खाली एम केवा माटे, नकरी केरी ऊपर ज आवे। हाँ केरी वेचाना खाई ज लेवानी वही हम हबाटी बोलावे है। तो हारो हालो नास्ता पाणी कर लई। तमारे नास्ता पाणी करवो होय तो आवी जाओ। हालो मित्र, आपणे जब 2 पंप दवा छाटी होय, 1 पंप छाटवानी छे हजी। अहींया जोई गयो અને શું કહેવાય કોમેન્ટમાં કહી દેજો। આમાં વરસાદ દેખાય છે,
આવતો નથી. ને અહીંયા જો અહીંયા કંઈક વાસણ ઉટકવાનું હાલે છે. તું એક પંપ સાટી આવેલું, હું તારા વાસણ ઉટકી દઉં. હા હાલ ઊભી થઈ જા. પોતા પોતા નહીં કરવો. તું એક તારી મારે એક પંપ સાટવાનું છે, તારે એક પંપ સાટી આવી દેવાનું. હું તારું એક કામ કરું. પોતાને આખા દિવસનું કહી દઈએ અમારે. એક પંપ દવામાં આખો દી કામ કરું તારો ભગવી. હા પડ્યો કે સારું આપણે છે ને સા ને માવો બે સાંભળ્યું ગયું. આપણે સા પાણી પી લઈએ, કેમ કે સવારમાં ઉઠ્યા હોય ને વહેલા એટલે સા સાંભળે. હજી તો છે ને 8:30 વાગે છે, સા સાંભળી છે. બીજું કોઈ ઘેરું મોટું થઈ ગયું તો એમ થઈ જાય મજા આવે. સારું હાલો, તમારે પીવું હોય તો આવી જાઓ. મિત્ર જો 11 વાગી ગયા છે ને અહીંયા કંઈક શું હાલે કામકાજ? એટલો બધો રસ કઢાય કેટલા 2 ટાણા ભેગો? 2 ટાણામાં ખાઈ જાવ 2-3 કિલો કેરી. ન ખૂટે? મને એમ છે કે તું તો સાલુમાં કાયમી ચાલુ રાખતી છે. 3 વાગ્યાની છે હવે સા ઓછો પીએ. સા આજ 9 વાગ્યાનો સા એને સાંભળ્યો નથી. સાની મને ક્યાંક ગ્લાસ ભરીને પી નથી લેતી ને કે રસ ઉપર જ હાલે. હા ને કે વધારે કાઢ લઈ તો ઉપાધિની એવું. કેરી કેટલી મીઠી એવી છે કા, ફૂલ કણા સળી ગયેલી હતી ને મજા જ એવી રાખે. આખી પણ હમણાં તો જોરદાર થઈ છે. તમોની નથી થતા કા? તમોની કેરી જ નથી થતા. સારું હાલો, એવું કંઈક હાલે છે. આપણે આગળ જઈ ઢોરને નીણ પૂરો કરી લઈએ. અને જો ભાઈ ઘડીક વાદળા ને ઘડીક તડકો ને આમાં કંઈ નક્કી નથી થતું. હવે તો આ પવન જોરદાર વાય છે ને જ્યાં લગન આ લગન છે ને વરસાદનું કંઈ નક્કી નથી. આ પવન પડશે ને કઈ કદાચ આગમન થાય એમ. રેડા આવે છે. કાલે એક રેડો આવ્યો હતો ને આજ 5 વાગે આવ્યો હતો વહેલો. દહીં હાલે છે ભેગું ભેગું તરી લે. પછી વાડીઓમાં છે ને પાવરનું કાંઈ નક્કી ન હોય. 2-5 દી કદાચ ન આવ્યો તો પછી ખોટા બાસકા લઈને ઘોળવું ને ક્યાંક ગામમાં. ફરીથી હાલે છે. જો ભાઈ ઝીણી ઝીણી છે ને હજી જમી બરાબર આવી છે, નીકળતી આવે છે. હજી હરખી 2 દી દેખાય જેવી તેવી નીકળતી આવે છે. હા જઈ ગયો પોપૈયા જાય ફરી ગયા છો. અમારે છે ને બાળકો છે ને છોકરા પોપૈયા ખાઈ નહીં, જોઈ સકલા ખાઈ મજા. પાકી ખરી ગયા. અમે આમાં 7-8 પાકી ગયા હતા. સકલા ખાઈ પાકી ખરી. એટલે હવે તો છે ને વાવવાનું બંધ કરી દેવું છે. હવે કઈ વસ્તુ વાવવી. હા રીંગણીનો થોડો બધો આ 4 આપણે વાવ્યો હતા ને શિયાર તો થઈ ગયો હોત ને તો બધું પાળોહીને દેવો પડે. આ એક છોડવો છે ને આમાં આખું ઘર કાયમી અમે શાક ખાઈ ગયા. એક છોડવો તરવી દીધો એવા રીંગણા થાય છે આમાં. કંઈક હાલે છે. અને વાં જો હમણાં આમ કામમાં હતા ને હમણાં નવરા નહોતા મોસમના દીના હેતુ આ વાવેતર કર્યું ના તે કેરીની લૂમ છે ને થોડી પાકી કીધી ને રહ્યા કોઈ ખબર ન પડી. આગળ હું તમને બતાવું. હાવ થઈ ગયા જવા
કેરા ફૂલ પાકી ગયા. હવે તો એ ગાયને નાખવાના જ રહે, કેમ કે અમારા બાળકો તો કંઈ છોકરા હાટતા જ નથી. કેરી નાન તેને એવું એને ભાવતું જ નથી. હવે બજારના નાસ્તા થીપસું તીખું તીખું મેગી, બાકી એવું કાંઈ ખાવું જ નથી. આગળ દાળામડીમાં ફળ જોરદાર લાગ્યા ભાઈ. આમ હે ને કિસકોલા બગાડતા હોય, હું બગાડતું હોય જાય આ રીતના ટોસી નાખે, આ રીતના ટોસી નાખે, ઈરું પડી જાય છે, બગડી જાય છે ફળ. બાકી એ જોરદાર ફળ લાગ્યા આમાં. પસડી છે ને નમી ગઈ ને એનું કારણ અહીં છે, ફળ બહુ લાગ્યા. નાના નાના હોય ને તો પાકી જાય છે આ રીતનું છે ને. કિસકોલા બગાડતા હોય, શું બગાડતા હોય, અહીંયા તો આપણું કંઈ ધ્યાન ન હોય. લગભગ તો કિસકોલા જ છે. આમ જોઈ લો દાણા મસ્તીના જોઈ. અમારી પરદા ખાઈ ગયું હોય, હાથ ફોનાનું ગયો ને તો એને ભાવતું જ નથી કંઈ. મસ્તીના છે ને દાણામાં લાગી ગયા હે. આમ વિકાસ નથી થતો બહુ, આમ મોટા નથી થતા છે. આમ આગળ મેં છે ને ખડની દવા મારી છે, એટલે આગળ પાવું નથી, કાલ પાઈ દે. બાકી તમને હું કેરીની લૂમ બતાવું. આ રીતની છે ને આખી લૂમ પાકી ગઈ હતી કામમાં. એ તમારે નથી ખબર હોય, કારણ કે એ કાસા કેરાનું વેફરું નાન તેને બનાવતા હોય ને, એટલે એને ખબર હોય કે આ લૂમ પાકી ગઈ છે. પણ એ કહે નહીં અને ખાઈએ નહીં. બીજો કંઈ વાંધો નથી, ભલે આપણે ન ખાવાય તો કોઈ પાડોશીને દઈ દઈએ, ખોટા બગાડે નહીં, મારું એ કહેવાનું થાય. હવે તો આ વેસ્ટેજ તો નહીં જાય, આપણે નાખી દેવું ધોધ ને આગળ ગાય ખાઈ જાય. તેની લૂમ લઈ લેજે, આપણે ટેસ્ટિંગ કરી ખાય કે નહીં. આપણે ટેસ્ટિંગ કરીએ તો ખબર પડે ને ખાઈ છે કે નહીં, અને ભાવે છે કે નહીં. એકવાર તો હાલજી લગાડ, એને તો મજા જ આવે. આખા રાઈ સાયલું હતા, મજા આવી ગઈ. હા નહીં તારે ખાવા હે? હાલે બે વસર રાખી લૂમ નાખી દો એટલે ખાય. ઢાંઢાને એક દેવા દો તો સારું. હાલો ઘણા એને તો છે ને ગરેલ કેળા હોય ને, ગરેલ કેળા આ રીતના ગરી ગયેલા ફૂલ પાકેલ એ મજા આવતી હોય. અમારે તો વળી આમ ખાઈએ, એમ ના ખાઈએ એવું નહીં, આમ કડક હોય ને એકલા કડક તો જ ભાવે, તો ભાવે નહીં. આજ તો મજા આવી ગઈ ગાયને, કેળાનો નાસ્તો થઈ ગયો બેને. એકલા છે ને આપણે બળદને નાખીએ કે એવું નથી આપણે કે સુવારે ગાયને જ નાખવાનું, ગાયને હાંસવવાનું. બળદને એવા જ હાંસવીએ, એવા ગાયોને હાંસવીએ ને એવા. હાલા મિત્ર, તો 12:30 વાગી ગયા છે અને અમારા ધમભાઈ જે આવી ગયા. જમીન આવ્યો કે નિશાળે? આની ટેવ જો નિશાળેથી આવે ને એટલે વગર કીધે સીધા કપડાં છે ને બદલી લે. અને અમારે ઢાંઢી છે ને જાનું, એને મારે કહેવું પડે કપડાં બદલાવવાનું. હા તો મસ્ત મજાનું ઘોરવા જેવી મસ્ત ઘાટી સાસ છે, ગુવાર બટેટાનું શાક, રસ, એવું કંઈક જમવાનું છે. હવે હું તું કંઈક કહેતો હતો, મારા હાથ હું લેવું હતું નિશાળે સુખડી લેવું. રિસેસમાં હે ને દીદી ને તે પછી ઓલું ખાતો રહ્યો ને તો ધરાઈ ગયો, પછી ન ખાતી. એવું ક્યાં લેતો જ કેવી છે જોઈએ. આ તો રહ્યો પહેલી વાર સુખડી ખાધી તો ઘણો નહીં. હાલો આવું કંઈક જમવાનું છે તમારે બાકી હોય તો સુખડી લેતો હોય તો હાલ બતાવો. તો હવે કંઈક સુખડી લેવો છે આપણે ટેસ્ટ કરી તો ખબર પડે ને કેવું શું બાળકોને ખવડાવે છે.
મસ્ત છે હો ને એટલે શું જમવાનું હતું દાળ ઢોકળી સુપર હોય કે આમ ખાધા જેવું વાગ્યા પોણા બેન આપણે તો ભણીને વહી આવ્યા છે ને ભાઈ જો પૌવા બટેટા બનાવે છે જો બટેટા બાફવા હાલ આવતું તો એટલે ને કરી નાખ્યા તો વાળને પૌવા બટેટા બનાવી આવડે નહીં રોટલા સરખા તો થોડું થઈ જશે એમાં પૌવા બટેટા નકર તેલ જ છે આમાં જેવા બનાવો એવા એના રોટલા ખાતા શું હાલ આવે કાંઈ નહીં ત્યાં ખાતા મેળો સડે પછી બપોર સડે ટોપ ત્યાં કકડાવ્યા કરે સરગનો કાંટો નથી આને ઘરની તેલ સડાવી દીધું બાબા ને તેલ કેટલું નાખ્યું તારી કઈ જાય ઠંડો ઠંડો રસ પીડ્યો રોટલી પીડી ગુવાર બટેટાનું શાક કેવું મસ્તીનું પીડ્યું એક નંબર પછી બપોર વસાડે ટોપિયા પસાડે ને માલ્યો કરે આમ જો આની હજી કપડા બદલાવ્યા બાજુની જેમ અલા બાયલો તમને હો બાયલો હે જાન ને ક્યો ને એના કપડા નથી વાત કાઢા કયું ને હોય એ તો મારે ઘર જ પહેરવાનું હોય મેંદેડા જવું છે ને મિંદેડા જવું છે બાલ કરવા ટકો કરવા બેયને કપવા પડે છે આમ જો આમ થઈ ગયા મારે ટકો કરાવવો હોય બાવા સાધુ જેવા મારે ટકો કરાવવો વખત નવરા થયા થઈ ને કરાવી પડશે આને મિત્રો તો અત્યારે વાગ્યા 3:30 ને મારા પપ્પાને ગયા છે મેંદેડા તો આજનો બ્લોગ એન્ડ કરીએ કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કાલે મળીશું નવા બ્લોગમાં